નમસ્કાર. શાકાહારી આહારમાં ઘણીવાર આયર્નની પૂરતી માત્રા જાળવવી એ એક સવાલ હોય છે. પણ ચિંતા ના કરો. આજે આપણે એક એવી સરળ બ્લૂપ્રિન્ટ જોવાના છીએ જેનાથી આ સમસ્યા એકદમ હલ થઈ જશે. તો આ છે એ જાદુઈ આંકડો 15 મિલીગ્રામ. હા, દરરોજ 15 મિલીગ્રામ આયર્ન. હવે સાંભળવામાં કદાચ આ થોડું વધારે લાગે, પણ વિશ્વાસ રાખો, આપણે ત્યાં એકદમ સરળતાથી પહોંચીશું. તો મૂળ સવાલ એ જ છે કે ભાઈ, માંસ વગર આટલું આયર્ન મેળવવું કેવી રીતે? આ સવાલ લગભગ દરેક શાકાહારીના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. અને સારી વાત એ છે કે આજે આપણી પાસે તેનો પાક્કો જવાબ છે. તો ચાલો આને એક પડકાર તરીકે જોઈએ, એક મજેદાર પડકાર. અને આપણે સાથે મળીને જોઈશું કે થોડું સ્માર્ટ પ્લાનિંગ કરીએ તો આ પડકારને જીતો કેટલો આસાન છે. જુઓ, આનો ઉકેલ કોઈક જાદુઈ ખોરાકમાં નથી કે જે ખાવાથી બધી સમસ્યા દૂર થઈ જાય. ના, એના બદલે આપણે 5 સરળ બિલ્ડિંગ બ્લોક્સનો ઉપયોગ કરીશું. બસ આ 5 બ્લોક્સને સમજી લો અને પછી આખો દિવસ પ્લાન કરવો રમતવાત બની જશે. તો હવે સમય છે એ 5 બિલ્ડિંગ બ્લોક્સને જાણવાનો. આ એ 5 પાયાના પથ્થરો છે જે આખા આયર્ન રિચ આહારની ઇમારતને મજબૂતાઈ આપશે. ચાલો શરૂ કરીએ. આ રહ્યો આપણો પહેલો અને કદાચ સૌથી શક્તિશાળી બિલ્ડિંગ બ્લોક, કઠોળ અને સોયા. જરા વિચારો, આ એક જ ગ્રુપ એકલું જ આપણી લગભગ અડધી જરૂરિયાત પૂરી કરવાની તાકાત રાખે છે. આ ખરેખર ગેમ ચેન્જર છે. જરા આ ટેબલ પર નજર કરીએ. જુઓ, રાંધેલી દાળનો માત્ર 1 કપ અને બૂમ, લગભગ 6.6 મિલીગ્રામ આયર્ન. ટોફુ અને ટેમ્પે પણ કંઈ કમ નથી. આમાંથી કોઈપણ એક વસ્તુને રોજના ભોજનમાં સામેલ કરવી એ ખરેખર એક ખૂબ જ સ્માર્ટ નિર્ણય છે. ઓકે, બ્લોક નંબર 2, આ છે બીજ અને સૂકામેવા. આની ખાસિયત એ છે કે આને ગમે ત્યાં ગમે ત્યારે ઉમેરી શકાય છે. સલાડ પર છાંટો, નાસ્તામાં ખાઓ, એકદમ સહેલું અને આયર્નનો સારો એવો બૂસ્ટ આપે છે. અને આ કેટલું સરળ છે એ જુઓ. ફક્ત 2 નાની ચમચી કોળાના બીજ અને એમાંથી મળે છે 2.3 મિલીગ્રામ આયર્ન. એ જ રીતે તલ, બદામ કે કાજુ, ભલે ઓછી માત્રામાં હોય, પણ એનો ફાળો ઘણો મોટો છે. ટીપે ટીપે સરોવર ભરાય. બસ એના જેવું જ છે. આગળ વધીએ ત્રીજા બ્લોક તરફ. આખા અનાજ. મોટાભાગના લોકો આખા અનાજને ફક્ત કાર્બ્સ અને ફાઇબર માટે જ ઓળખે છે, પણ એ આયર્નનો પણ એક ખૂબ સારો સ્ત્રોત છે. ક્વિનોઆ અને ઓટમીલ તો આપણે જાણીએ જ છીએ, અને સારા વિકલ્પ છે, પણ જરા રાજગરા પર ધ્યાન આપો. 1 કપમાં 5.2 મિલીગ્રામ. ખરેખર, આ તો આયર્નનો એક છૂપો ખજાનો છે જેનો આપણે વધુ ઉપયોગ કરવો જોઈએ. હવે આવે છે ચોથો બ્લોક, શાકભાજી અને ખાસ કરીને પાંદડાવાળા શાક. પણ અહીં એક નાની પણ બહુ જ મહત્વની વાત છે. આ શાકભાજીને જ્યારે રાંધીને ખાવામાં આવે ત્યારે એમાંથી આયર્ન વધુ સારી રીતે મળે છે. અને આ જુઓ, આ તો કમાલ છે. રાંધેલી પાલકનો 1 કપ અને એમાંથી મળે છે 6.4 મિલીગ્રામ આયર્ન. આ તો લગભગ દાળની બરાબરી થઈ ગઈ. એટલે જ તો પાલકને સુપરફૂડ કહેવાય છે. અને હવે આપણો 5મો એટલે કે છેલ્લો બ્લોક. આને આપણે કહી શકીએ બોનસ પોઈન્ટ્સ. આ એવી નાની નાની વસ્તુઓ છે જે દિવસના અંતે ટોટલમાં એક નાનો પણ મહત્વનો ઉમેરો કરી જાય છે. આમાં શું આવે? તો ફોર્ટિફાઈડ અનાજ અથવા સોયા મિલ્ક. હવે ફોર્ટિફાઈડનો સીધો મતલબ છે કે કંપનીએ એમાં ઉપરથી આયર્ન જેવા પોષક તત્વો ઉમેર્યા છે. અને એક મજેદાર વાત કહું, જો લોખંડની કડાઈમાં રસોઈ કરવામાં આવે તો એમાંથી પણ ખોરાકમાં થોડું આયર્ન ભળી જાય છે. ખાસ કરીને ટામેટા જેવી ખાટી વસ્તુઓ બનાવતી વખતે આ વધારે થાય છે. છે ને મજાની વાત? તો આ હતા આપણા 5 બિલ્ડિંગ બ્લોક્સ. હવે થિયરી તો સમજાઈ ગઈ. ચાલો હવે પ્રેક્ટિકલમાં જોઈએ કે આ બધાને ભેગા કરીને એક આખો દિવસ કેવી રીતે પ્લાન કરી શકાય. ચાલો એક આખા દિવસનું મેનુ બનાવીએ. માની લો કે સવારના નાસ્તામાં ઓટ્સ, ફોર્ટિફાઈડ સોયા મિલ્ક અને ઉપરથી થોડા કોળાના બીજ નાખ્યા. તો સવારમાં જ લગભગ 5 મિલીગ્રામ આયર્ન મળી ગયું. બપોરના ભોજનમાં દાળનો સૂપ અને સાથે પાલકનું સલાડ. લો, બીજા 7 મિલીગ્રામ ઉમેરાઈ ગયા. અને સાંજે ભૂખ લાગે તો મુઠ્ઠીભર કાજુ, એનાથી મળ્યા બીજા 2 મિલીગ્રામ. અને હવે સરવાળો કરીએ તો સાંજ પડતા સુધીમાં આપણે પહોંચી ગયા છીએ લગભગ 14 મિલીગ્રામ પર. આપણા 15 મિલીગ્રામના લક્ષ્યની એકદમ નજીક. જોયું? યોગ્ય પ્લાનિંગ હોય તો આ જરા પણ અઘરું નથી. પણ અહીંયા વાત પૂરી નથી થતી. આયર્ન ખાવું એ એક વાત છે, પણ શરીર એને શોષે એ બીજી.
અને એટલી જ જરૂરી વાત છે. તો ચાલો હવે કેટલીક પ્રો ટિપ્સ જોઈએ જે આ શોષણને વધારવામાં મદદ કરશે. આ નિયમ હંમેશા યાદ રાખવા જેવું છે. વિટામિન સી એ આયર્નનો પાક્કો દોસ્ત છે. એ શરીરમાં આયર્નને શોષવામાં મદદ કરે છે. એટલે જ દાળ પર લીંબુ નીચોવવું કે સલાડમાં ટમેટાં ઉમેરવા એ બહુ સારી આદત છે. અને બીજી બાજુ છે દુશ્મન, ચા અને કોફી. આ બંને આયર્નના શોષણને અટકાવે છે. એટલે બસ એટલું ધ્યાન રાખવાનું કે જમ્યા પછી તરત જ ચા કોફી નહીં, ઓછામાં ઓછો 1 કલાકનો ગેપ રાખવો. અને હા, એક છેલ્લી પણ મહત્વની વાત, વેરાયટી. રોજ એકનો એક ભોજન ખાઈને કોઈ પણ કંટાળી જાય. એટલે લાંબા સમય સુધી આ પ્લાન ફોલો કરવા માટે ખોરાકમાં વિવિધતા લાવવી જરૂરી છે. ક્યારેક દાળ, ક્યારેક ટોફુ, અલગ અલગ બીજ, જુદી જુદી શાકભાજી. આમ કરવાથી પોષણ પણ જળવાઈ રહેશે અને ખાવાની મજા પણ આવશે. તો ચાલો આખી ચર્ચાના જે મુખ્ય મુદ્દાઓ છે તેને ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ. સારાંશ એ છે કે પહેલું, શાકાહારી આહારમાં 15 મિલીગ્રામ આયર્ન મેળવવું બિલકુલ શક્ય છે. બીજું, આ માટે 5 બિલ્ડિંગ બ્લોક્સ યાદ રાખવાના: કઠોળ, બીજ, અનાજ, પાંદડાવાળા શાક અને બોનસ સ્ત્રોત. ત્રીજું, આ બધા બ્લોક્સને આખા દિવસમાં વ્યૂહાત્મક રીતે ગોઠવવાના. અને ચોથું, વિટામિન સી સાથે દોસ્તી અને ચા કોફીથી થોડું અંતર રાખીને શોષણ વધારવાનું. બસ આટલું જ સરળ છે. તો હવે સવાલ એ છે કે આ બધી માહિતી સાથે આવતીકાલની આયર્ન બ્લુપ્રિન્ટ કેવી દેખાશે? આશા છે કે આ સમજૂતીથી એક સ્પષ્ટ રસ્તો મળ્યો હશે. ફરી મળીશું.